આજે આપણે સરગવાનું શાક બનાવીશું. તો સિઝનમાં આપણે સરગવો બનાવતા હોઈએ છીએ અને ઘણી પ્રકારના શાક બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે એકદમ સરસ રીતે ટેસ્ટી એવું શાક બનાવીને તૈયાર કરીશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો ફેસબુક ઉપરથી તમે જોતા હોય તો મારા ફેસબુક પેજને લાઈક ફોલો જરૂરથી કરજો. તો ચાલો બનાવીએ સરગવાનું શાક. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ સરગવો લીધો છે. હવે સરગવાની શીંગોને પહેલાં એકદમ સરસથી ધોઈ અને ચોખ્ખી કરી લેવાની છે, કેમ કે આપણે છાલ એમાંથી કાઢવાની નથી. છાલ કાઢીને તમે ખાવ છો ત્યારે આપણને સરગવો ખાવામાં મજા આવતી નથી, છોતા છોતા થઈ જાય છે. પરંતુ છાલ રાખી અને સરગવાનું શાક બનાવો, બધાને ભાવશે, કેમ કે એક પણ છોતું મોઢામાં નહીં આવે ને એકદમ સરસ બનીને તૈયાર થશે. મેં ઘણી બધી પ્રકારના સરગવાના શાક મારી ચેનલ ઉપર શેર કરેલા છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. બહુ સરસ બને છે અને છાલ રાખવાથી પણ તમને કોઈ ટેસ્ટમાં ફેર નહીં લાગે, ખાવામાં સરળતા રહેશે. તો આ રીતે આપણે સરગવાનું કટિંગ કરી લઈશું અને છાલ એકદમ ક્લીન કરી લેવાની, ચોખ્ખી ધોઈ કપડાથી લૂછીને. બધો સરગવો મેં અહીંયા કટિંગ કરી દીધો છે. હવે આપણે સરગવો સાઈડમાં રાખી અને ગેસ ઉપર કુકર રાખી દઈએ અને કુકરમાં 1 ચમચી તેલ નાખીશું આપણે. તો એકદમ અલગ મેથડથી બનાવ્યું હતું અને શાક ખૂબ ટેસ્ટી બન્યું હતું. તો તમે આ વિડીયો ખાસ જોજો, એકદમ સરસ બને છે. તો તેલમાં આપણે હિંગ અને હળદર આપણે નાખવાની છે, સરગવાના માપની જ નાખવાની છે, વધારે પડતી નથી નાખવાની. તો ચપટી એટલી હિંગ અને ચપટી હળદર નાખી દઈશું. એની અંદર હવે આપણે સરગવો નાખી દઈશું. સરગવાને આપણે તેલમાં 2 થી 3 મિનિટ માટે સાતળવાનો છે, જેથી સરગવાનો ટેસ્ટ છે એ થોડો વધી જશે શાકમાં. તો સરસ રીતે આપણે શાકની અંદર સરગવો આ રીતે સાતળી લઈશું અને હળદર છે એ પણ સરસ રીતે બધામાં કોટ થઈ જાય ત્યાં સુધી આપણે સરગવાને સાતળી લેવાનો. તો સરગવો આ રીતે બાફવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને શાક પણ સરસ બને છે. તો અહીંયા કોટિંગ સરસ એવું તેલમાં થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં સરગવાના માપનું મીઠું નાખી દઈશું, વધારે પડતું નહીં, સરગવાના માપનું નાખીશું અને સાથે આપણે મિક્સ કરી દઈએ પહેલાં અને પછી આપણે પાણી નાખીશું. તો પાણીનું પ્રમાણ થોડું આપણે વધારે લઈશું, કેમ કે આગળ શાકમાં આપણે ગ્રેવીમાં એક્સ્ટ્રા પાણી ન નાખવું પડે. સરગવાનું પાણી છે એની સુગંધ અને સ્વાદ બંને સારા હોય છે, એટલે 1.5 ગ્લાસ ભરી અને અહીંયા હું પાણી નાખી દઉં છું. પાણીનું પ્રમાણ આપણે વધારે રાખ્યું છે. હવે મિક્સ કરી કવર કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને 1 વિસલ લગવાની છે. 1થી વધારે સીટી મારવાની નથી, નહીં તો સરગવો સાવ બફાઈ જશે. 1 સીટીમાં સરગવો બફાઈ જશે, શીંગો તૂટશે નહીં. એટલે ફક્ત 1 સીટી થઈ જાય એટલે તરત ગેસ બંધ કરી દેવાનો. અને હવે આપણે અહીંયા ગ્રેવી માટે તૈયારી કરીએ. તો મિક્સર જારની અંદર આપણે, અમારું નાનું મિક્સર છે એની અંદર હું અત્યારે 1 ટમેટું મોટું નાખી દઉં છું. આ રીતે ટુકડા કરી અને આપણે ટમેટું નાખી દઈશું. હવે સાથે હું મરચું નાખું છું કટિંગ કરીને. મરચું તમને તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાનું. મરચું અત્યારે હું સાવ મોરું લઉં છું અને સાથે આપણે આદુનો ટુકડો. હવે તમને લસણ પસંદ હોય તો તમે લસણ આમાં ટમેટા સાથે પીસી શકો છો. તો લસણ, ટમેટા, આદુ, મરચાં બધાની ગ્રેવી એકસાથે થઈ જાય. તો આપણી ગ્રેવી એકદમ સરસ હવે બની ગઈ છે, તમે જોઈ શકો છો. ઉપર દેખાય છે કે ટમેટા છે એની પ્યુરી સરસ પીસાઈ ગયા છે. હવે તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને હવે આપણે શાકની પણ તૈયારી કરીએ. જો તમને ડુંગળી પસંદ હોય તો તમારે ડુંગળી પણ કચરિયામાં વાટી પીસી લો તો પણ ચાલે. હવે શાકના વઘાર માટે આપણે પેન રાખી અને એની અંદર 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ આપણું ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખવાની છે. ઘણા લોકોને રાઈ એવું શાકમાં પસંદ હોતું નથી, તો તમે રાઈ સ્કીપ કરી લસણની ચટણી પણ તમે અહીંયા નાખી શકો છો. રાઈ ફૂટવા લાગે એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું અને સાથે આપણે હિંગ નાખી દઈશું. અને ત્યાર પછી એક વસ્તુ આપણે બીજી નાખીશું. 1 ચમચી ભરીને ચણાનો લોટ, કાચો લોટ નાખવાનો છે, જેને તેલની અંદર આપણે શેકશું, જેથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવશે અને એકદમ સરસ એવું આપણું થીક ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થશે. એકદમ પાતળી રખડશે નહીં સરગવાની શીંગો. તો ગ્રેવી સારી હોય તો ખાવામાં આપણને સરળતા રહે. તો બેસન છે થોડી વાર શેકી લેવાનો. થોડી વારમાં જેનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે એની અંદર ટમેટું નાખી દઈશું અને ટમેટાને નાખતી વખતે ગેસની ફ્લેમ લો કરી દેવી, કેમ કે ચણાનો લોટ છે એટલે થોડીક વાર એ પાણી ચૂસી લેશે બધું, એટલે નીચે બેસવાની શક્યતા રહે. એટલે ગેસની ફ્લેમ લો કરી અને આપણે ટમેટાને કૂક કરવાનું છે. ટમેટું સરસ રીતે સતળાઈ જાય, 2 મિનિટ જેવું સાતળ્યા પછી આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરીશું. મસાલામાં આપણે હળદર, લાલ મરચું પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે એટલા માટે આપણે કાશ્મીરી મરચું એમાં નાખવાનું છે. તો આ શાક છે એ થોડી અલગ મેથડથી બનાવેલું છે, પણ ટેસ્ટ ખૂબ જ આવશે. એટલે આ મેથડનું શાક તમે બનાવજો, ચોક્કસ સરસ બનશે. હવે આપણે અહીંયા કાશ્મીરી મરચું નાખ્યું છે, સાથે આપણે ધાણા જીરું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. સરગવામાં પણ મીઠું નાખ્યું છે એટલે થોડું આપણે
ગ્રેવીના ભાગનું મીઠું અત્યારે અહીંયા નાખવાનું છે અને બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું. મસાલાને સરસ મિક્સ કરી અને આપણે કૂક કરવાના છે. કાચા ન રહેવા જોઈએ, કેમ કે ટમેટું છે બેસનને પાણી ચૂસી લીધું છે એટલે થીક થઈ ગયું છે, પરંતુ એ કાચું છે, પ્રોપર એ કૂક થયેલું નથી. એટલે મસાલાને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દેવાના છે. મિક્સ કરી અને પછી આપણે ઢક્કણ ઢાંકી અને કૂક કરવાના છે. ઢક્કણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે આપણે એને લો ફ્લેમ ઉપર જ કૂક થવા દેવાના છે. ત્યાં સુધીમાં ટમેટામાંથી તેલ છૂટું પડી જશે. અને હવે અહીંયા મારે સરગવો છે બફાઈ ગયો હતો, સીટી થઈ ગઈ હતી એટલે મેં બંધ કરી દીધું હતું. અત્યારે પ્રેશર પણ આઉટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સિંગ બફાઈ ગઈ છે, કાચી નથી. આપણે હાથમાં લઈએ ને તો તૂટી ગઈ છે. અહીંયા શાકમાંથી તેલે પણ સેપરેટ થતું તમને જોવા મળે છે કે આપણું ગ્રેવી છે હવે કૂક થઈ ગઈ છે. ટમેટું સરસ પાકી ગયું છે. ટમેટું કૂક થઈ જાય એટલે એનો કલર પણ બદલાઈ જાય છે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગશે. નહીં તો ટમેટાનું પાણી છૂટું પડે એ દેખાય. તેલ છૂટું પડે એટલે ટમેટું આપણું સરસ પાકી ગયું છે. હવે આપણે એની અંદર બીજી વસ્તુ નાખીશું. તો અહીંયા 2 મોટી ચમચી ભરીને આપણે સિંગનો ભૂકો નાખીશું, કાચી સિંગનો. ઘણા લોકોને સિંગ પસંદ નથી તો તમારે સ્કીપ કરી દેવાનો. 2 ચમચી ચણાનો લોટ નાખવાનો. હવે સિંગવાળું શાક છે એ બહુ સરસ ટેસ્ટમાં લાગે છે એટલે મેં અહીંયા સિંગનો ઉપયોગ કર્યો છે. તમારા ઘરમાં ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. સિંગ નાખી અને થોડી વાર આપણે એને પણ ચલાવી લઈશું, નીચે બેસે નહીં અને મસાલા સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જાય, ચડી જાય. કાચી સિંગની સ્મેલ જે હોય ને શાકમાં નહીં આવે. આ રીતે મસાલા સાથે સાતળશો ને એટલે હવે એકદમ સરસ રીતે સતળાઈ જાય. પછી આપણે એની અંદર સિંગું નાખવાની છે બાફેલી. ત્યાં સુધી સિંગ નથી નાખવાની. પ્રોપર આપણે કાચી સિંગ છે દાણા નાખેલા એટલે એને શેકી લેવાના છે. જો કાચા દાણા હોય તો બફાઈ જાય, ટેસ્ટ સારો લાગે, પરંતુ આપણને સ્મેલ આવે. એ સ્મેલ આમાં ન આવે મસાલા સાથે સરસ રીતે કૂક કરવાથી. હવે મસાલા સરસ આપણા થઈ ગયા છે તો હવે એની અંદર બાફેલો સરગવો નાખી દઈશું. અને સરગવામાં પાણીનું પ્રમાણ એટલે જ આપણે વધારે રાખ્યું હતું કે શાકમાં જ્યારે આપણે નાખીએ તો આપણે એક્સ્ટ્રા પાણી નાખવું ન પડે. પરંતુ આ જગ્યાએ જો તમારું પાણી ઓછું છે તો તમે ફરી ઉપરથી પાણી નાખી દેવાનું, જેથી ગ્રેવી છે એકદમ સરસ બને. અને હજી થોડી આપણે મસાલા સાથે સરગવાને પકાવવાનો છે. ચડવા દઈશું, કૂક કરીશું એટલે 5-6 મિનિટ એટલે થોડી વધારે થિકનેસ થઈ જાય એટલે પાણીનું પ્રમાણ થોડુંક સરગવામાં રાખવાનું. અત્યારે હવે સરગવો આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દીધો છે અને હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે આપણે ગોળ પણ થોડો નાખીશું. તો જો ગોળ પસંદ ન હોય તો તમારે સ્કીપ કરી દેવાનો, પરંતુ ચમચીએ ગોળ નાખવાથી, અડધી ચમચી મેં અહીંયા નાખ્યો છે, એનાથી ગળપણ નથી લાગતું, પરંતુ ટેસ્ટ એકદમ સરસ આવશે. સાથે આપણે થોડો એવો ગરમ મસાલો પણ નાખી દઈશું અને મિક્સ કરી અને હવે આપણે એને કૂક કરવાનો છે. જ્યારે ગ્રેવી થિકનેસવાળી, અત્યારે ચણાનો લોટ આપણે વાપર્યો છે, સિંગ છે, એટલે ગેસની ફ્લેમ હંમેશા લો રાખવાની, જેથી કરીને નીચે બેસે નહીં. 5 થી 7 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ગ્રેવી થીક થઈ ગઈ છે અને તેલ પણ સેપરેટ થયેલું દેખાય છે. હવે લીલા ધાણા નાખી દઈએ તો આપણું સરગવાનું શાક છે એકદમ સરસ ટેસ્ટી એવું હવે બનીને તૈયાર થઈ ગયું છે. તમને મારા શાકની રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. વિડીયોને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને સરગવાનું શાક કેવું લાગ્યું છે. તો અલગ અલગ મેથડથી મેં ઘણા વિડીયો શેર કરેલા છે. બધા શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમે આ રીતે સરગવાનું શાક એકવાર બનાવી ટ્રાય કરજો, ખૂબ સરસ બનશે. તો અહીંયા મેં સર્વ કરી દીધું છે, તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર આપણું સરગવાનું શાક બનીને તૈયાર છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.